કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતે બધા મજામાં જ હોય. આજે વાત કરવી છે કોલેજની. જર્મનીમાં કોલેજમાં સિસ્ટમ કેવી હોય ને આપણે ત્યાં કેવી સિસ્ટમ હોય. આપણે કોલેજમાં ને કેવી સિસ્ટમ હોય કે ભાઈ આપણે કોલેજ જઈએ તો અરે એક તો કાંઈક તો આમ વ્યવસ્થિત કપડાં પહેરીને જવાના હોય, યુનિફોર્મ ને બધું. જોકે કોલેજમાં તો ન હોય, સ્કૂલમાં તો હોય આપણે ત્યાં. અહીંયા તો સ્કૂલમાંય નથી યુનિફોર્મ. બીજું આપણે ના ખાવાનું કે એવું વસ્તુ કાંઈ લઈ ન જઈએ કાંઈ, અને કોલેજમાંય તે નથી લઈ જવા દેતા આપણે તો ત્યાં. અને લેક્ચર બધા શું કે આપણે સોમથી શુક્ર એવી રીતે અહીંયા અઠવાડિયામાં લગભગ 2 થી 3 લેક્ચર વધીને 2 હોય, વધીને 3 તો લગભગ કોઈ યુનિવર્સિટીમાં હોય. તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં જવા ન પાછું, હા એમાં થોડુંક વધારે હોય લેક્ચર. પ્રાઇવેટમાં તો 2 તો બહુ થઈ ગયા. અને બીજું નવીન વાત એ લાગી કે અહીંયા બધા છે ને ક્લાસમાં ખાવું પીવું મન ફાવે એમ કરો, કોઈ કાંઈ કે એની પ્રોફેસર પ્રોફેસર એ ખાતા હો ભાઈ. એ ખાવાનું લઈને આવે ને મોજ મસ્તી. તમને લાગે જ નહીં કે સાહેબ છે, એમ લાગે કે શું કહેવાય કે આ આપણો દોસ્તાર ભણે. ખીજાવાનું તો બિલકુલ નહીં. બીજું કોલેજમાં મારી યુનિવર્સિટીમાં તો ભાઈ ચાર્જિંગ વાળા ટેબલમાં ચાર્જિંગ આપેલા છે. મોબાઈલ લઈને જાઓ, લેપટોપ લઈને જાઓ, મન ફાવે એ. ક્લાસમાં મેં જોયું ને તો એક તો એક કોલા પીતો હતો, એક બાજુમાં બિસ્કુટ ખાતો હતો, બિસ્કિટનું પેકેટ લઈને આવ્યો. પછી એક કોઈક મેગી ખાતું હોય ને કોઈક બર્ગર ખાતું હોય. મજા આવે એમ કરો, ગમે ત્યારે ક્લાસની બહાર વહી જાઓ, ગમે ત્યારે આવો. કાંઈ રૂલ્સ નહીં. તમારે ટાઈમ ટુ ટાઈમ ન પોગો ને તોય તમને અહીંયા કોઈ કાંઈ કહે નહીં. એટલે આ એક સિસ્ટમ એક સારી છે, નવીન લાગ્યું. ખીજાવાનું નહીં, ફ્રેન્ડલી ભણાવવાનું ને મોજ શોખ કરો, ટોર્ચર કાંઈ નહીં. અને ના તો આપણે બે ભૂલથી ચોકલેટ ખાવાની તો વાત ઠેલામાં લવાઈ ગઈ હોય તો ઉપાડી લે. હા, એટલે શું કહેવાય કે 2 કલાક અંગૂઠા પકડાવે. આવું કોઈ અંગૂઠા કોઈ પકડેલા છે. ગામડે તો ડેટકા બનાવતા, તને ખબર? ડેટકામાં તો હું આવી ગયો. ઓલા ખોખોના મેદાન હોય ને, 2 બાજુ ખૂટા હોય ને, નાથી એમ રાઉન્ડ મારે. એમાં મારો વારો નથી. એકવાર લગભગ આવેલો છે, બહુ યાદ નથી. ગામડાવાળાને બધા ખબર હશે કે ડેટકા બનાવે ને કેવી રીતે બધું શું કહેવાય પનિશમેન્ટ આપતા. આપણે મોનિટર હતા હો ભાઈ, ગામમાં મોનિટર હતો. 1 થી 8 ધોરણ મોનિટરમાં નામ. એટલે અહીંયા છે ને ભાઈ આ એક સિસ્ટમ બહુ સારી લાગી. અને લેક્ચર છે ને 4 કલાકના હોય. બીજી ઘણી એવી યુનિવર્સિટી છે કે 8-8 કલાકના લેક્ચર. હવે 8-8 લેક્ચર ભરીને ક્યાં જાઉં? લેક્ચરનો ટાઈમ પાછો કેવો ખબર? સાંજે 8 વાગે 9 વાગે ને એમ પૂરા થાય. હવે અંધારામાં કોને બોલાવે? અંધારામાં યાદ રહી કોઈને? અહીંયા આનો મગજ થોડોક અહીંયા નથી હાલતો. અંધારામાં પણ ક્લાસમાં લાઇટ હોય પણ 8-8 વાગે એટલે ભાઈ ભૂખ લાગે. એટલે અને લેક્ચરમાં છે ને 4 કલાકના લેક્ચરમાં પ્રોફેસરને એમ થાય ને કે ભાઈ મજા નથી આવતી, એટલે બ્રેક આપી દે. પ્રોફેસરને એને બાઈનો ફોન આવી જાય ને ઘેરથી, એટલે બ્રેક હાલે. ભાઈ છોકરા પૂછે કેટલો બ્રેક જોતો, 15 મિનિટ 20 મિનિટ, અડધી કલાકનો આપે, પછી પાછા 15 મિનિટનો આપે, પછી પાછા 10 મિનિટનો આપે. મજા આવે એટલા ભાઈ જેવા પ્રોફેસર. મોજ શોખ અને ફોનમાં વાતું કરતા હોય. કોઈ કહે જ નહીં. પ્રોફેસરની રીતે ભણ્યા કરે, વાહ ભાઈ વાહ. અને આપણી પહેલાં તો શું કહેવાય કે પ્રોફેસર આવીને બેઠા હોય ને આપણે તો ભાઈ આ હાય રૂલ્સના તો ઢેગલા બે. પણ એક રૂલ્સ એ હોવા જ હવે ટૂંકમાં. પણ અહીંયા છે ને કોઈ ટોર્ચર નહીં આવે. એક મોજ શોખથી બધા ભણવાનું ને એક શું કહેવાય કે ફ્રેન્ડની હારે કેમ જાવ ફરવા, એની જેમ બધા અહીંયા સ્કૂલમાં એવું. છોકરાને કોઈ કંઈ કહેતું જ નથી. એટલે આવું છે કોલેજમાં. અહીંયા ખાવા પીવાનું એક બહુ સારો લાગ્યો. ભૂખ લાગે ગમે ત્યારે ખાવા મળે ને. અને આને આ જર્મન લેંગ્વેજ શીખવા જાય ના અહીંયા કેવું છે. મેડમ બ્રેડ ને બધું લઈને આવે. ઠંડી લાગવા છે.
આવી સિસ્ટમ છે તમને. હવે આ જર્મનીની સિસ્ટમ કેવી લાગી છે? આપણે ના લાગુ કરવી પડે એમ છે કે કેમ લાગે? પણ ના આજે લાગુ કરાય એમ છે. ના તો પાછા આપણે પાણીપુરી વાળા બિસ્કિટ વાળા ક્લાસમાં હલો ભાઈ બોલો ભાઈ ચાય પાણી બિસ્કિટ એટલે ના થોડુંક આપણે એ રૂલ્સ બરોબર છે બધા. હા ઓલા શું કહે ના તો ક્લાસની બહાર નીકળતા મેદાનમાં લાવ્યું ગોઠવાઈ જાય. એટલે ના એ બરોબર છે રૂલ્સ. આ ન લાગુ પડે. અહીંયા સ્કૂલમાં ને ત્યાં ઓલો કેન્ટીન ને બધું હોય પણ આપણે લાવવાનું. બાકી બધું બહાર બધા સ્ટોર હોય નાથી લેવા જવાનું. આમ કોલેજમાં ને એવું નથી. આપણે ત્યાં કોલેજમાં પાછા કેન્ટીન ને એવું બધું હોય છે. અહીંયા એવું સિસ્ટમ નથી, ત્યાં જોઈ નથી. હોય તમારે બેસીને બધા ટેબલ એમ તો હોય, જગ્યા આપેલી હોય, બધા મસ્ત મોજથી ખાતા હોય, લાવે ઘરેથી લઈને આવે બધું. બાકી બહારથી સ્ટોરમાંથી લઈ લેવાનું. તો કેવી લાગી તમને સિસ્ટમ કોમેન્ટમાં કહેજો. તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બોલ હિન્દીમાં બોલ, જર્મનમાં કેવું હોય તો જર્મનમાં એમ કરો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ. જય દ્વારકા.